વાત કરવી છે ચૂંટણી માટેની. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ એ પછી ઘણી બધી નવી નવી વાતો બની અને એ જ વાતોની વાત કરવી છે, બિલકુલ પ્રેક્ટિકલ ભાષામાં વાત કરવી છે તમારી સાથે. ભારતીય જનતા પાર્ટી એટલે એનો પહેલો અક્ષર થાય બી, અને બીનો ડાબો અને જમણો એટલે એ અને સી. કોઈ પણ વ્યક્તિને એનો ડાબો હાથ ને જમણો હાથ મદદ કરે એવું સનાતન સત્ય આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દેખાયું છે. અને એ જ વાત માટે આજે હું તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીનો ડાબો અને જમણો હોય એવી રીતે કોંગ્રેસ અને આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા, કાં તો પછી પોતાના ફોર્મ રદ થાય એવી રીતે ભર્યા. એનો ખેલ થયો છે અને એ ખેલની ચર્ચા કરવી છે. તમે મારી પાછળ જે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ જ બેનરની વાત છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહેતા હતા લોકો, પણ હવે એ ટીમ અને બી ટીમ બંને ટીમો છે. જે એ એટલે આમ આદમી પાર્ટી, બી એટલે ભારતીય જનતા પાર્ટી અને સી એટલે કોંગ્રેસ, બધા ભેગું મળીને જ ઊંધિયું બનાવે છે. અને એ જે ઊંધિયું બને છે એનો સ્વાદ જનતાએ ચાખવાનો છે. બીમાં જો તમારે મોટા થવું હોય તો ડાબા અને જમણાને મજબૂત બનાવવું પડે. જો તમે ડાબા હાથને મજબૂત બનાવો તો બી તરફ જઈ શકે, જમણા હાથમાં વધારે તાકાત હોય તો જમણામાંથી તમે વચ્ચે જઈ શકો. એટલે તમે કોઈ પણ છેડે હોય, તમારે સેન્ટરમાં જવું હોય તો જે છેડો મજબૂત હોય ત્યાંથી તમે મધ્યમાં જઈ શકો છો. જે ગણિતનો રૂલ છે, જે વિજ્ઞાનનો નિયમ છે, એવી જ ઘટના રાજકારણમાં બની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણા બધા લોકો એટલે કે સામાન્ય જનતા ચૂંટણીની ઈચ્છા રાખતી હતી, પણ રાજકારણના એબીસીએ આ ચૂંટણીની જે ઈચ્છા છે એવી ઘણા બધા લોકોની ઈચ્છાને મારી નાખી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું છે. બીજી વાત કરવા જઈએ તો ફોર્મ પાછું ખેંચી લેવું કે ફોર્મ જાણી જોઈને એવું ભરવું કે રિજેક્ટ કરાવી શકાય, આ બધી જે વાતો છે એ માત્ર વાતો કરે છે. એમને જનતાની સેવામાં કોઈ રસ નથી. પોતાના માટે જનતાનું જે થવું હોય તે થાય એવી એક ચર્ચા સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહી છે. પછી એ અમદાવાદ હોય, બરોડા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય કે કોઈ પણ જિલ્લો ગુજરાતનો હોય, પણ અત્યારે આમ આદમી પાર્ટી એ ભાજપનો એ છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી એ ભાજપનો સી છે એવું સુસ્પષ્ટ દેખાય છે. બધા ભેગા મળીને જાણે જનતાને ઉલ્લુ બનાવતા હોય એવા દ્રશ્યો દેખાય છે. એ બી સી આ રાજકારણના પહેલા 3 અક્ષરો, એમાં પહેલો અક્ષર પણ વચ્ચેવાળાને સપોર્ટ, ત્રીજો અક્ષર પણ વચ્ચેવાળાને સપોર્ટ, એટલે કે એક સીધી લીટી હોય એના 2 છેડા એટલે એ અને સી અને વચ્ચે બી છે. બી મજબૂત છે કારણ કે એ અને સી બંને ખેંચાયેલા છે. કસોકસ તમે કોઈ દોરી લો અને બંને છેડાને કસોકસ ખેંચો તો વચ્ચેનો ભાગ મજબૂત જ હોય. બસ એ જ પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે સમગ્ર ગુજરાતની અંદર. અને એ અને સીમાં જે છેડો વધારે મજબૂત હોય એ સેન્ટર સુધી જવાની તાકાત રાખે છે. એટલા માટે લોકો બીજી પાર્ટીમાં જવાનું કાં તો ભારતીય જનતા પાર્ટીને પ્રેશર કરે છે અને એ પ્રેશરથી પાછા ભારતીય જનતા પાર્ટી પર આવી જાય છે, કાં તો પછી ભારતીય જનતા પાર્ટીને આવા લોકોની જરૂર છે અને એટલા માટે એ એના ડાબા અને જમણાને મજબૂત બનવા દે છે, એને કૂદકા મારવા દે છે અને ત્યારબાદ એને પોતાની તરફ વચ્ચે લઈ લે છે. સમગ્ર ચર્ચા જો આપને ગમી હોય તો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સબસ્ક્રાઈબ કે ફોલો કરી લેજો.
રોજ અમે તમને નવી વાત બતાવવાના છીએ, પણ વાસ્તવિક વાત બતાવવાના છીએ. કોણે શું કર્યું એનાથી અમને કોઈ મતલબ નથી. અમારું કામ છે જનતાને જાગૃત રાખવાનું, જનતા માટે વાત કરવાનું, અને જનતા માટે જ વાત કરવી છે. એટલા માટે તમને આજે ફરી કહીએ છીએ, ABCને ધ્યાનમાં રાખો. બીનો ડાબો અને જમણો A અને C છે. તમે સમજી જજો, નહીં સમજાય તો પસ્તાવાનું થશે. તમે એ તરફ જશો એટલે બી બૂમો પાડશે કે એ બાજુ વજન વધે છે, વજન વધે છે, તો એ વાળાને ઉઠાઈને બીમાં લઈ દેવામાં આવશે. જો સીનું વજન વધશે તો સી વાળાને ઉઠાઈને બીમાં લઈ દેવામાં આવશે. વચ્ચેનો પાયો મજબૂત થતો જશે અને આજુબાજુવાળા બે બધું દર્શકો સમજતા હોય છે, પણ મને એવું લાગે છે કે મતદાતાઓ ક્યાંક તો ડરે છે અથવા તો પૂરતી રજૂઆત કરતા નથી. અમારી ચેનલ રોજ નવી વાત કરતી હોય છે. ફરીવાર કહું છું, OTT પ્લેટફોર્મ પર અમે 24/7 લાઈવ છીએ. જોતા રહો.